મારું પૂરું નામ પીઠવારા જયેશભાઈ છે। હું શ્રી માધવ શૈક્ષણિક સંસ્કૂલમાં ધોરણ 12 માં કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરું છું અને આજનો મારો મુદ્દો સમૃદ્ધ ભારત બનાવવા માટેનો છે। આજનો મારો પ્રશ્ન એ છે કે ગામડાઓમાંથી જે વસ્તી રોજગાર મેળવવા માટે શહેરમાં જાય છે, જેને બીજા શબ્દોમાં શહેરીકરણ પણ કહેવામાં આવે છે, શહેરીકરણને કારણે કેવી સમસ્યા ઊભી થઈ છે તે હું તમને કહેવા માંગુ છું। ગામડાઓમાંથી લોકો શહેર તરફ જાય છે, એટલે કે શહેરીકરણ વધતું જ જાય છે, એટલા માટે ગામડાઓ ખાલી થતા જાય છે। તેના કારણે શહેરમાં પોપ્યુલેશન વધતી જ જાય છે, ગામડાઓમાંથી શહેરમાં પોપ્યુલેશન જાય છે, જેના કારણે શહેરોમાં વાહનનો પણ વધારો થાય છે અને વાહન વધવાથી શહેરમાં પોલ્યુશન એટલે કે પ્રદૂષણનો પણ સતત વધારો થતો જાય છે અને શહેરમાં ભીડ વધવાને કારણે એટલે કે શહેરમાં પોપ્યુલેશન વધવાને કારણે શહેરમાં રોજગારીમાં હરીફાઈ સર્જાય છે। તેના કારણે સંપૂર્ણ રોજગારી કશુંને કોઈને મળતી જ નથી, એટલે ઓછી રોજગારીએ કાર્ય કરવું પડે છે, જેને પ્રચંડ બેરોજગારી પણ કહેવામાં આવે છે। શહેરીકરણના કારણે ગામડાઓમાં ચાલતું પર્યાવરણની સાંકળ તૂટી જાય છે, જેના કારણે ગામડાઓમાં વધુને વધુ લોકોની અછત થાય છે અને રોજગારી પણ ઘટતી જાય છે। ગામડાઓના લોકોને વધુ રોજગારી મેળવવા એટલે કે શહેરમાં નોકરી મેળવવા માટે જાય છે, પરંતુ શહેરમાં તેના પૂરતા પ્રમાણમાં નોકરી જડતી નથી, એટલા માટે ગામડા પ્રમાણમાં શહેરમાં વધુ બેરોજગારી જોવા મળે છે। પશુપાલન ઉદ્યોગ અને ડેરી ઉદ્યોગનો વધુમાં વધુ વિકાસ અને વધુમાં વધુ તેને વધારો કરવો, તેના કારણે ગામડાઓમાં વધુને વધુ નવી રોજગારી સર્જાતી રહે। સરકારની મદદથી આપણે બિનઉપજાઉ જમીનમાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીને તેમાં પશુઓ માટે ઘાસચારો ઉગાડીએ, જેથી પશુ ઉદ્યોગમાં તેને વધુમાં વધુ ઉપયોગ મળે। આ ઉકેલોથી થતા ફાયદા એ છે કે ગામડાઓમાં વધતી જતી બંજર જમીનને અટકાવી શકીએ છીએ અને ઉપજાઉ જમીનની યોગ્ય રીતે જાળવણી પણ કરી શકીએ છીએ। ગામડાઓમાં રોજગારી વધવાથી લોકોમાં જાગૃતિ ફેલાય છે અને રોજગારી વધવાને કારણે ગામડાઓના બાળકોને યોગ્ય અને સારામાં સારું શિક્ષણ મળે છે। અને આ બધા પ્રશ્નોનો ઉકેલ એ છે કે ગામડાઓમાં ઓર્ગેનિક ફાર્મિંગને અપનાવી એટલે કે ઓર્ગેનિક ખેતીને અપનાવી, જેના કારણે દેશના નાગરિકોને પોષણયુક્ત ખોરાક મળી રહે અને ગામડાઓના ખેડૂતોને પોષણયુક્ત ભાવ એટલે કે પૂરતા પ્રમાણમાં તેની ઉત્પાદન સામે એનો ભાવ મળી રહે। શહેરમાં ભીડ ઘટે તો ત્યાંના વાહનો પણ ઘટે છે અને વાહનો ઘટવાથી ત્યાંનું પ્રદૂષણ પણ ઘટતું જ જાય છે। ગામડાઓમાં પર્યાવરણની સાંકળ તૂટે નહીં